ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર અડગના મજાના મસ્ત બ્લોગમાં અને કૃષ્ણ ભાઈ તમારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે ને વાગવામાં થયા છે સવારે 7. આજે આપણે ઓટો રિક્ષામાં જવાનું છે. તો બેગને બધું મસ્ત રેડી કરી નાખ્યું છે ને અત્યારે જે ઝળમળિયો વરસાદ આવે છે. ચાલો પહેલાં સરસ મજાનો નાસ્તો કરી લઈએ પછી આપણે ક્લાસીસ જવા નીકળીએ. કારણ મસ્ત મજાનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. એસી અડધી રાત લગી શરૂ છે. થોડી તો ગરમી પડે ને એમ પછી એસીમાં રહેલા એટલે એસી કરવું જ પડે, ટેવ પડી ગઈ છે. ચાલો મસ્ત મજા નાસ્તો કરીએ કારણ કે લેટ થાય છે એટલા માટે. નાસ્તામાં જો ભાખરી છે, સાથે છે લસણવાળી ચટણી ને નમક અને દૂધ છે. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરીએ. આપણે જો ક્લાસીસથી ઘરે આવતા રહ્યા છે ને વાગી ગયા છે 12 ને આવીને સીધું આપણે હે ને કામ કરી નાખ્યું હતું બધું કમ્પ્લીટ ફટાફટ કામ કરતા. લાઇટ નહોતું એટલા માટે પછી બે લાઇટ આવીને ચાર્જિંગ આવવાનું હતું. થોડાક વાસણ બધા ઉઠી નાખ્યા. અટાણે આપણે સરસ મજાની વઘારેલી ખીચડી કરવાની છે. ચાલો અમે કેવી રીતના કરીએ તમને ચાલો પૂરી રેસીપી આપું. અને સાથે છે સેવ ટમેટાનું શાક છે ને જો વઘારેલી ખીચડી કરવાની છે. આપણે કુકર મૂકી દીધું છે. આપણે બધું જો કાંદા બટેકા જે બધું ટમેટું ને બધું નાખવાનું છે તો નાખી દે. સરસ મજાની વઘારેલી ખીચડી કરવાની છે. સાથે છે સેવ ટમેટાનું શાક અને રોટલી. જો મગ ને ચોખા બે લઈ લીધા છે. આ બે આપણે વોશ કરી નાખીએ, ધોઈ નાખવાના છે. અને જો ટમેટા આપણે થોડાક સુધારી લીધા છે, અડધું ટમેટું, કાંદા બટેટા અને કોબી જો આટલું સુધારી નાખ્યું છે. રીંગણું આપણે નથી નાખતું અને રીંગણું ને બધું નાખીને તો પણ સરસ મજાની થાય. પણ મેરા બ્રધર કો નાની વાત इसलिए જો આપણે ચાલો તમને પૂરી રેસીપી આપું કે અમે વઘારેલી ખીચડી કેવી રીતના કરીએ. જો આપણે કુકર મૂકી દીધું છે. તેમાં પહેલાં આપણે બધો વઘાર જે આપણે સુધાર્યું છે ને તેનો વઘાર કરી નાખીશું. હવે આપણે તેલ નાખી દઈએ. તેલ આવી જાય એટલે આપણે રાઈ જીરુંનો વઘાર કરી નાખીશું. અને અટાણે જો ઝરમરિયો વરસાદ શરૂ છે અને રેનકોટને જો બધું આપણે અહીંયા સુકવ્યું છે. ને જો 12 ને 5 થઈ ગઈ છે. દાદા હજી આવ્યા નથી કારણ કે વરસાદ છે એટલે કાંઈ બહાર ઊભા છો. વરસાદમાં થોડો બહુ નથી એટલે થોડોક આમ ઝરમરિયા જેવો છે. હમણાં સુરતમાં તો એક ધારો વરસાદ પડે છે. નહોતો પડતો હમણાં શરૂ જો 4 દિવસ કન્ટિન્યુ વરસાદ આવે છે. જો મસ્ત મજાનો વરસાદ આવે છે. ત્યારે ખીચડીની રેસીપી તમને આપું. તેલ આવી જાય એટલે આપણે રાઈ જીરુંનો વઘાર કરી નાખીએ. લીમડો નાખી દઈશું. કાંદા એડ કરી દે. કાંદા અને બટેકા બે સાથે બધું આપણે એક સાથે જ વઘારવાનું છે. ઉપરથી આપણે હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અમે જો સિંધુ નમક જ ખાયા છે. મિક્સ કરી લે. જે બટેકાનું ફોડ વાખું વહી ગયું છે. ચાલે વહી ગયું છે, સુધારવામાં બાકી રહી ગયું છે.
હવે આપણે મગ ને ચોખા ઉમેરી દઈશું ખીચડી. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દેવાની. પાણી નાખીને હવે આપણે હે ને કુકર ઢાંકી દઈશું. ઢાંકણું મસ્ત મજાનું નાખી દીધું. કુકર ઢાંકી દે. મસ્ત વઘાર કરી નાખ્યો છે અને ઢાંકી દીધું છે આપણે ઢાંકણું. એટલે હવે આપણે એને 2 થી 3 સીટી થવા દેવાની છે. એટલી વારમાં આપણે શાક પણ જો સેવ ટમેટાનું તમને બતાવું. સરસ મજાનું સેવ ટમેટાનું શાક પણ આપણું બની ગયું છે. અને સાથે આપણે કરવાની છે રોટલી. અને ચાલો જો એટલી વારમાં થોડું વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે કામમાં તે કરી. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living? Get your shoes on. જેવું થઈ ગયું છે. અને અત્યારે જો લોટ બાંધી નાખ્યો છે રોટલીનો. રોટલી કરવાની છે અને સાથે કરવાની છે મસ્ત મજાના ગાંઠિયાનું શાક. ચાલો ગાંઠિયા લ્યા છે, મસ્ત છે. ગાંઠિયાનું શાક ને રોટલી કરવાની છે. ભજીયા કરવાનો પ્રોગ્રામ હતો પણ મેથી અરાણે વરસાદની લેવા કોણ જાય એટલા માટે કાલનો પ્રોગ્રામ રાખ્યો છે ભજીયાનો. અને જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે ને. ચાલો આપણે રોટલી કરવા મળ્યા. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I'll be. વાણીમાં વાંસળી વાગી યોગી તારે વાણીમાં વાંસળી વાગી.
દાદા જોવે છે સમાચાર ને જો જમવામાં છે ગાંઠિયાનું શાક છે, રોટલી છે, દૂધ છે અને જો બધા મસ્ત જમવા બેસી ગયા છે. અને જો વરસાદ 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ડાંગમાં વધઈમાં 13.5 ઇંચ વરસાદ. જો પાણી હેલા જાય એટલો વરસાદ છે. જોરદાર વરસાદ આવે છે. રાજ્યના 147 તાલુકામાં મેઘમહેર. ચાલો આપણે પણ સરસ મજાનું જમી લે, કારણ કે જો ચાર્જિંગ ઓછું છે ને મારે ચાર્જિંગમાં ફોન મૂકવો છે, કારણ કે લાઇટ જવાની પૂરી સંભાવના છે. હમણાં વહી ગઈ હતી 15 મિનિટ, એટલા માટે એટલે મારે ચાર્જિંગમાં મોબાઈલ મૂકવો છે. ને દાદા જો મસ્ત જમવા બેસી ગયા છે. ને જમવામાં શું છે તમને ખબર જ છે, ગાંઠિયાનું શાક છે, રોટલી છે ને સાથે દૂધ છે, અથાણું છે, એવું બધું છે. અને ચાલો સમાચાર જોઈએ છે ને આપણે ચાલો ઓલી રૂમમાં જમવા બેસી જાય, ચાલો પછી તમને આપણે મળીએ. અને વરસાદ પાડવાનું સર પછી તને બતાવો બહારનો વ્યૂ. ઓફ કરી નાખી છે. મસ્ત મજાનું હતું તો રાંધણ મૂવી બીજી વાર જોઈએ. અને મારી ફ્રેન્ડ આવેલો મસ્ત 12:30 જેવું થઈ ગયું છે. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી આપણે કાલના મજાના મસ્ત લોકો અને કૃષ્ણ ગજાને મળશે. ત્યાંની બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.